हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय यूट्यूब चैनल। जय श्री कृष्ण। कैसे हो आप सब? आई होप कि आप सब भी बहुत बढ़िया होंगे। और मैं तो बहुत बढ़िया ही हूँ क्योंकि गुजरात में आई हूँ और वो वैसे भी मेरे घर पे आई हूँ। तो फ्रेंड्स, मेरे ससुराल में आज मेरा दूसरा दिन है और आज है शीतला सातम। हमारे यहाँ पहली वाली सातम का महत्व बहुत ज्यादा होता है। तो बस सुबह सुबह बाल धो के नहा के चलते हैं मंदिर पे दर्शन के लिए, और पूजा भी तो करनी है, तो चलो चलते हैं। और फ्रेंड्स, अब मैं रेडी हो चुकी हूँ और जय भी रेडी हो चुके हैं, तो चलो निकलते हैं मंदिर जाने के लिए। तो फ्रेंड्स, हमारे घर से, हमारे गांव से, मोटी मोनपरी से शीतला माता का मंदिर काफ़ी दूर है, हमारे फार्म के रास्ते में पड़ता है। और मेरी ये जो सास है वो इतना चल नहीं सकते हैं और बाइक में इतनी देर बैठ नहीं पाते हैं, तो हमने सोचा कि इस बार हम कार लेके आए हैं, तो मौके पे चौका क्यों न लगा दिया जाए। तो इसीलिए हम तीनों जा रहे हैं मंदिर। तो चलो चलते हैं। और ये देखिए, ये बारिश का मौसम है तो वेदर काफ़ी अच्छा लगता है और ग्रीनरी भी कितनी है। फ्रेंड्स, ऐसा ही होता है माहौल विलेज में, तो यहाँ का माहौल बहुत अच्छा लगता है। और फ्रेंड्स, जैसे कि मैंने आप सबको भी बताया था कि विलेज से ये टेम्पल काफ़ी दूर पड़ता है, तो सबको ऐसे ही अपने व्हीकल लेके जाना पड़ता है। तो देखिए यहाँ पे कितनी भीड़ है। और फिर मंदिर आके मेरी सास ने यहाँ पे पूजा की, जो कि मंदिर तो उस साइड है, लेकिन यहाँ पे जो बूढ़े लोग होते हैं ये ऐसे पूजा करते हैं। तो उन्होंने अच्छे से शांति से अपनी शीतला माता की पूजा कंप्लीट कर दी। और फ्रेंड्स, फिर हम निकल गए हमारे घर आने के लिए। तो घर आने के बाद हमने हमारे घर के जो चूल्हा होता है उसकी पूजा की, फिर हमने हमारे आंगन का जो मेन गेट होता है उसकी पूजा की। और ये देखिए, हमारे गुजरात में रांधन छठ के दिन इतने सारे भोजन पर बनाए जाते हैं, जो कि रांधन छठ के दिन बनाने के बाद हमें हमारा ये जो चूल्हा होता है वो सुबह हमें पूजा करने के बाद नहीं चलाना होता है, तो पूरे दिन यही खाना खाना होता है। शीतला मातनी जय। शीतला सातमनी वार्ता। श्रावण वद सातमने सोमवारे वહેલા ઉઠી ઠંડા પાણી નાવું, આખો દિવસ ટાઢું ખાવું, ચૂલો સળગાવવો નહીં અને શીતળા માની વાર્તા સાંભળી। એક ઘરમાં બે વહુઓ હતી। રાંધણ છઠનો દાડો આવ્યો। નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધીને થાકી ગઈ। એટલામાં છોકરો રડ્યો એટલે એ ધવરાવા બેઠી। આખા દહાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા। ચૂલો સળગતો રહી ગયો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। નાની વહુના ઘરે આવીને ચૂલામાં આરોટ્યા। શીતળામાં આખે શરીરે દાજી ગયા। એમને શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। વહુ તો સવારમાં વહેલી ઉઠી ચૂલો સળગતો હતો। ઘોડિયામાં જુએ છે તો છોકરો ભડથું થઈને પડેલો, આખું શરીર બળેલું। વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાનો શાપ લાગ્યો। એ તો ચોધાર આંસુએ રડવા લાગ્યું। જેઠાણી તો ઘણા દાડાની મનની દાજી ઓલાણી, પણ સાસુને નાની વહુ પર અપાર હેત હતું। સાસુએ તેને ધીરજ બાંધતા કહ્યું, આમ રડે શું વળે? સીતાના પાસે જા અને એ તારો છોકરો સજીવન કરશે। સાસુના આશીર્વાદ લઈ નાની વહુ પોપલામાં નાખી ચાલી નીકળી। વાટે જતા બે તલાવડી આવી। બંનેના પાણી એકબીજામાં જતા હતા। બંને છલોછલ ભરેલી હતી, પણ ચકલું પાણી બોલતું ન હોય નહીં। વહુને જતી જોઈને તલાવડીઓ બોલી, બેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, મને શીતળામાનો સાપ લાગ્યો છે, મારો છોકરો ભડથું થઈ ગયો છે, હું શીતળામાના પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું। તલાવડી બોલી, બહેન અમારું પાણી પીશ નહીં, અમારું પાણી જે પીવે છે તે મરી જાય છે, એવા અમને સાપ મળ્યા છે, અમારા પાપનું નિવારણ પૂછતી આવજો। આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા। તેમની કોટે ઘંટીના પડ બાંધેલા અને લડ્યા જ કરે। વહુને જોઈ આખલા કહેવા લાગ્યા, બેન તું ક્યાં જાય છે? આખલા બોલ્યા, અમે એવા સાપ પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી, અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। વહુ તો ચાલતા ચાલતા વનમગડામાં ગઈ। બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં હતા। ઉઘાડું માથું ખંજોળિયા કરતા હતા। વહુને જોઈને ડોસી કહેવા લાગી, બેન ક્યાં જાય છે? જરા મારું માથું જોઈ દે ને। વહુએ ડોસીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી। ડોસીમાના માથાની ખંજવાળ મટી ગઈ। ડોસીમાએ આશીર્વાદ આપ્યા, જેવું મારું
માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું કહેવામાં તો ડોસીમાના ખોળામાં છોકરો સળવળાટ કરવા લાગ્યો. છોકરો સજીવન થયો. વહુને તો નવાઈ લાગી. હૈયામાં હરખ માતો નથી. છોકરાને ઝટપટ ખોળામાં લઈ અને બચીઓ ભરવા લાગી. વહુ ડોસીમાને પગે લાગી. એ સમજી ગઈ કે આ શીતળામાં છે. વહુ હાથ જોડીને કહેવા લાગી, માં, તમારા આશીર્વાદથી જ મારો છોકરો સજીવન થયો, નહીં તો થાત નહીં. શીતળામાં મારું પેટ તમે જ ઠારી. માં 2 તલાવડીઓ મળી, પાણીથી છલોછલ ભરેલી, પણ તેમનું પાણી કોઈ પીતું નહોતું. એવામાં એમના પાપ હશે. શીતળામાં બોલ્યા, ગયે ભવે બંને છોકરીઓ હતી. ઘરમાં રોજ કજો કરી કોઈને છાશ શાક આપે નહીં, અને આપે તો પાણી નાખીને છાશ આપે. પાપ એમનું પાણી કોઈ પીતું નથી. તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર. વહુએ પૂછ્યું. રસ્તામાં 2 આખલા મળ્યા. તેમની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા. તેઓ નિત્ય લડ્યા જ કરે, પણ તેમને કોઈ છોડતું નથી. એમના શા પાપ હશે? શીતળામાં બોલ્યા, ગયે ભવે એ બંને દેરાણી જેઠાણી હતા. કોઈને દળવા ખાંડવા દેતા નહીં. એ પાપે એમની કોટે ઘંટીના પડ. તું એ પડ છોડજે, એમનું પાપ ટળી જશે. બહુ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી ઘેરે જવાની. જતા પેલા આખલા મળ્યા. એમને શીતળામાની વાત કરી અને કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા. બંને આખલા લડતા બંધ થયા. આગળ જતા તલાવડી આવી. વહુએ શીતળામાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું. પંખીઓને ભરાઈ ગઈ. આ બધા જ એમનું પાણી પીવા લાગ્યા. વહુ છોકરાને લઈને ઘેર ગઈ. સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયા, પણ જેઠાણીમાં મનમાં વેર વધી. બીજા વર્ષે જે રાંધણ છઠ આવી, જેઠાણીએ કહ્યું, હું પણ એના જેવું જ કરું, અને રાત્રે ચૂલો સળગતો મૂકી રાખ્યો અને સૂઈ ગઈ. રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આરોટ્યા. એમનું તો આખું શરીર દાઝી ગયું. એમને સાપ આપ્યો. જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળ્યું. બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો. શીતળામાનો સાપ લાગ્યો. દેરાણીને પેઠે જે પણ છોકરાને ટોપલામાં નાખી ચાલી શીતળામા પાસે. ચાલતા રસ્તામાં 2 તલાવડીઓ આવી. તલાવડીએ પૂછ્યું, બેન ક્યાં જાય છે? શીતળામા પાસે. અમારા સંદેશો લેતી જાય ને. જેઠાણી તો પારકી વેલ ઉલાળી મેલ ગણી ઠસામાં બોલી, હું કાંઈ તમારા જેવી નવરી નથી. મારે તો છોકરો મરી ગયો છે. આગળ જતા 2 આખલા મળ્યા. તેમને પૂછ્યું, બેન ક્યાં જાય છે? શીતળામા પાસે. અમારો સંદેશો લેતી જાય ને. હું કાંઈ નવરી નથી એમ કહી આગળ ચાલતા માંડી. જેઠાણી તો દૂર વગડામાં ગઈ. વગડામાં એક બોરડી નીચે શીતળામાં ડોસીનું રૂપ લઈને માથું ખંજોળતા બેઠેલા. તેમને કહ્યું, બેન ક્યાં જાય છે? જેઠાણી કહે, શીતળામા પાસે. ડોસી કહે, જરા મારું માથું જોઈ દે. જેઠાણી તો સણકામાં બોલી, હું કાંઈ તારા જેવી નવરી નથી. મારે તો છોકરો મરી ગયો છે. આમ કહીને ચાલવા માંડી. આખો દાહડો રખડીને વગડાના ઝાડવા ગણી નાખ્યા, પણ ક્યાંય શીતળામાં જોવા મળ્યા નહીં. છોકરાનું છબ લઈને માથું પૂરતી ઘેરે આવી. જય શીતળામાં. જેવા દેરાણીને ફળ્યા એવા તમારા વ્રત કરનાર સૌને ફળજો. જય શ્રી